નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ વિષયક લખવામાં આવેલ પુસ્તિકા ધ ગ્રીન બુકનું ત્રિવેન્દ્રમ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી દ્વારા તિરુવનંતપુરમ ખાતે દેશની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પૂલ ફાઇનાન્સિંગ એન્ડ બી માર્કેટ રેડી વિષય ઉપર એક અત્યંત મહત્વના વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, મેયર પિંકી સોની, વીએમસી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારી દ્વારા વડોદરાનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ભારત દેશની અર્બન લોકલ બોડીઝને લોક સુવિધાના કામો માટેની નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળે અને એટલું જ નહીં પરંતુ આત્મનિર્ભરતાની દિશામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પગભર થઈ શકે એવા હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશનને મ્યુનિસિપલ બોન્ડ થકી નાણાં એકત્રિત કરવાની દિશામાં પ્રોત્સાહિત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીની આ પહેલને પ્રાધાન્ય આપીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ 2024માં અમૃત 2 યોજના અંતર્ગત 100 કરોડ રૂપિયાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવામાં આવ્યા હતા. ક્લાઇમેટ બોન્ડ સ્ટાન્ડર્ડ દ્વારા પ્રમાણિત એવા મ્યુનિસિપલ બોન્ડ રજૂ કરનાર વડોદરા મહાનગરપાલિકા એશિયાની પ્રથમ મહાનગરપાલિકા બની ગઈ હતી. ગ્રીન મ્યુનિસિપલ બોન્ડને ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ લિમિટેડ દ્વારા AA+ એટલે કે સ્ટેબલ રેટિંગ પણ આપવામાં આવ્યું હતું. સેબીની મંજૂરી બાદ વડોદરા મહાનગરપાલિકાના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડનો ઇસ્યુ તારીખ 1 માર્ચ 2024ના રોજ ઓનલાઈન સબસ્ક્રિપ્શન માટે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇલેક્ટ્રોનિક બિડિંગ પ્લેટફોર્મ ઉપર ખુલ્યો અને ઇસ્યુ ખુલતાની સાથે જ 8 ગણો છલકાયો અને સમય પૂર્ણ થવાના અંતે 100 કરોડ રૂપિયાની સામે કુલ 44 બિડરો દ્વારા 1460 કરોડ રૂપિયાની બીડ કરવામાં આવી. આમ વડોદરા મહાનગરપાલિકાનો આ ઇસ્યુ 7.90%ના દરે 14.60 ગણો વધુ ઓવર સબસ્ક્રાઇબ થયો. આમ ભારત વર્ષમાં મ્યુનિસિપલ બોન્ડ્સના 2017થી અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વધુ સબસ્ક્રિપ્શન મેળવનાર બોન્ડની સિદ્ધિ જે 2022માં 10.7 ગણા સબસ્ક્રિપ્શનથી વડોદરાને જ મળી હતી તેને ટકાવી રાખવામાં વડોદરા પાલિકા ફરી સફળ થઈ. જેણે વડોદરા મહાનગરપાલિકાનો વહીવટ સાચી દિશામાં જઈ રહ્યો હોવાની પણ સાક્ષી પૂરી. વડોદરા મહાનગરપાલિકાના બોન્ડને ખૂબ સારો પ્રતિસાદ મળતા આ અનેરી સિદ્ધિનું ડોક્યુમેન્ટેશન કરીને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સના સહયોગથી એક ગ્લોબલ કેસ સ્ટડી તૈયાર કરવામાં આવ્યો હતો. વીએમસી દ્વારા ડેલોઇટની ટીમ સાથે તૈયાર કરવામાં આવેલ ધ ગ્રીન બુક નામની પુસ્તિકાનું વિમોચન આજરોજ સેબીના હોલ ટાઈમ મેમ્બર અશ્વિની ભાટિયા, ડેલોઇટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ પ્રમોદ રાવ અને વિવેક મિત્તલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને સંબોધન કરતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે વડોદરા શહેર એ વિકાસની દ્રષ્ટિએ પૂરપાટ વેગે આગળ વધી રહ્યું છે. આ શહેરમાં ખૂબ મોટું પોટેન્શિયલ છે ત્યારે નેશનલ અને ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ માટે પણ વડોદરામાં રોકાણ કરવું એ ફાયદાનો સોદો બની રહેશે. So Vadodara was one of those major cities after Ahmedabad which went on to this, and thanks to Mr. Tiwari and team who did an excellent job in this. To just give you a throwback on what it is, once this all about municipal bonds was launched, the US Treasury, Department of Treasury, which controls the entire ecosystem in the US, this green bond ecosystem of Vadodara is still backed by the US Treasury Department and also by the Deloitte team. So that shows how much of resilient backing that we do have. It has been endorsed by a lot of chief secretaries of other states where they wanted to come and visit the place. So we urge our friends and seniors from SEBI and other conglomerates to come invest. We are already in talks. I very recently started talks with the Nippon Bonds, the Japanese investors, along with JICA. So we should look on. We all do SIPs, right? So we can also look of innovative financing, where the infrastructure bond companies like SBI, ICICI, Nippon, ICI Prudentials, all can also start thinking of investing in the urban sector. We would require SEBI's help in this because you are the market regulator. If you can just push it a little bit, we can get the bigger
entities to also invest in cities. So that will also increase the resilience of cities and decrease the dependency on the government exchequer. ધ ગ્રીન બુકમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોન્ચ કરવામાં આવેલ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડની વિગતવાર માહિતી ઉપરાંત પાલિકાએ કઈ રીતે વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં સફળતા હાંસલ કરી તેનો ચિતાર આપવામાં આવ્યો છે. ત્યારે અનેક વિષમ પરિસ્થિતિમાં પણ પ્રધાનમંત્રીના વિઝન અને મિશનને વળગી રહીને આ લક્ષ્ય પ્રાપ્ત થઈ શક્યું છે એમ જણાવીને વીએમસી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આવનાર પેઢી માટે પણ વીએમસીના ગ્રીન બોન્ડમાં રોકાણ કરીને ઉત્કૃષ્ટ શહેર અને જીવનશૈલીનું નિર્માણ કરી શકાશે એવો ભરોસો દેશની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સેબી અને ઇન્વેસ્ટર્સને આપ્યો હતો. Innovative financial instruments, and I think green bond is one of them. Green budgeting is done by central government, by state government, and in recently we have included in our urban local bodies governance also. I think multiple options for financing is the key for rapid development of the city, because as Bhatia sir told, if we rely on the government, the development will be very slow. I think there is enormous, I think more than 1 lakh times opportunity for green bond, for REITs, for InvITs, so that the cities can grow faster. I think let's all unite together. One suggestion I would like to put, we have all invited all financial market people. I think we should include more political people, so that alignment of political ideas with the financial market, with the government ideas, with the international ideas, I think everything should be aligned, so that future we can make it brighter for our next generation. Thank you very much. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માર્ચ 2022માં પણ 100 કરોડ રૂપિયા મ્યુનિસિપલ બોન્ડ થકી ઊભા કરાયા હતા અને તેના ડોક્યુમેન્ટેશન માટે ઓલ અબાઉટ મ્યુનિસિપલ બોન્ડ્સ નામની પુસ્તિકાનું વિમોચન યુએસ એમ્બેસી નવી દિલ્હી ખાતે કરાયું હતું. આ પુસ્તિકાને નીતિ આયોગ દ્વારા વર્ષ 2023માં જ દરેક રાજ્યના મુખ્ય અને અગ્ર સચિવ તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના સલાહકારોને એક રેફરન્સ ડોક્યુમેન્ટ તરીકે અભ્યાસ અર્થે મોકલવામાં આવ્યું. એ જ પુરવાર કરતું હતું કે પાલિકાની ધુરા અને તેના પરિણામોને કેન્દ્ર સરકાર પણ મંજૂરીની મોર મારી ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.